નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જે નવું પાઠ્યપુસ્તક છે તેના યુનિટ 7 જેનું નામ છે થિંક ડિફરન્ટલી, કે જેના ભાગ 3ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબ જોઈશું. જેમાં આજના વિડીયોની અંદર આપણે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 7મો ભાગ 3. મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધ પિક્ચર્સ. આપેલા ચિત્રો છે તેને આપણે ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. જેમ કે એ તો પેલું ચિત્ર છે, he could find the dog, so he was thinking where the dog was. તેનો કૂતરો શોધી શક્યો નહીં, તેથી તે વિચારી રહ્યો છે કે કૂતરો ક્યાં છે. તો તે આપણને ચિત્ર C ની અંદર જોવા મળે છે. બીજું, ડોગ રન અવે ટુ સર્ચ ધ બોલ ઇન ધ હીપ ઓફ લીવ્સ. કૂતરો પાંદડાના ઢગલામાં બોલને શોધવા ભાગ્યો, તો તે આપણને ચિત્ર B ની અંદર જોવા મળે છે. ત્રીજું, શ્યામ was playing with his dog and he threw the ball. શ્યામ તેના કૂતરા સાથે રમી રહ્યો હતો અને તેણે બોલ ફેંક્યો, તો તે આપણને ચિત્ર A ની અંદર જોવા મળે છે. ચોથું, he found his lost dog and they were happy. તેનો ખોવાયેલો કૂતરો મળ્યો અને તેઓ ખુશ થયા, તો તે આપણને ચિત્ર F ની અંદર જોવા મળે છે. પાંચમું, his friend Vimal brought his dog back. તેનો મિત્ર વિમલ તેનો કૂતરો પાછો લાવ્યો, તો તે આપણને ચિત્ર E ની અંદર જોવા મળે છે. અને છઠ્ઠું, so he put the poster of lost dog on a tree. તેથી તેણે ખોવાયેલા કૂતરાનું પોસ્ટર ઝાડ પર લગાડ્યું, તો તે D ની અંદર જોવા મળે છે. તો આ પ્રકારે આપણે ચિત્ર અને તેની સાથે વાક્યો છે તેને યોગ્ય રીતે ગોઠવીશું. ત્યાર પછી રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ચાચા ચૌધરી વિથ ધ હેલ્પ ઓફ ગિવન ક્લુઝ. એટલે કે ચાચા ચૌધરી વિશે આપણે ફકરો લખવાનો છે. તેના માટે આપણને અહીં આપેલા કેટલાક વાક્યો કે શબ્દ સમૂહો છે તે ઉપયોગી થશે. તો ચાચા ચૌધરી વિશે આપણે આ પ્રકારે ફકરો લખીશું. તો ચાલો જોઈએ શું લખ્યું અને તેનું ભાષાંતર શું થશે. તો ચાચા ચૌધરી ઇઝ અ ફેમસ ઇન્ડિયન કોમિક કેરેક્ટર. ચાચા ચૌધરી એ એક પ્રખ્યાત ભારતીય કોમિક પાત્ર છે. હી ઇઝ અ વાઇઝ એન્ડ કાઇન્ડ ઓલ્ડ મેન. તે એક સમજદાર અને દયાળુ માણસ છે. હી ઓલવેઝ વેર્સ અ વ્હાઇટ શર્ટ વિથ અ બ્લેક જેકેટ એન્ડ અ બિગ રેડ ટર્બન ઓન હિઝ હેડ. તે હંમેશા કાળા જેકેટ સાથે સફેદ શર્ટ અને માથા પર મોટી લાલ પાઘડી પહેરે છે. He always has a wooden stick in his hand. તેના હાથમાં હંમેશા લાકડાની લાકડી હોય છે. ચાચા ચૌધરી ઇઝ અ વેરી ક્લેવર મેન. ચાચા ચૌધરી બહુ ચાલાક માણસ છે. He can think very fast. તે ખૂબ જ ઝડપથી વિચારી શકે છે. It is said that ચાચા ચૌધરી's brain runs faster than a computer. કહેવાય છે કે ચાચા ચૌધરીનું મગજ કમ્પ્યુટર કરતાં પણ ઝડપથી ચાલે છે. He can solve all difficult problem very
ક્વિકલી. તે બધી મુશ્કેલ સમસ્યાઓ ખૂબ જ ઝડપથી હલ કરી શકે છે. હિઝ વાઇફ ઇઝ કોલ્ડ બીની ચાચી. તેના પત્નીનું નામ બીની ચાચી છે. હી હેઝ અ ફ્રેન્ડ કોલ્ડ સાબુ. તેનો સાબુ નામનો મિત્ર છે. સાબુ ઇઝ અ જાયન્ટ એલિયન ફ્રોમ જ્યુપિટર. સાબુ ગુરુ ગ્રહનો એક વિશાળ એલિયન છે. હિઝ ડોગ નેમ ઇઝ રોકેટ. તેના કૂતરાનું નામ રોકેટ છે. આ રીતે આપણે ચાચા ચૌધરી વિશે એક પેરેગ્રાફ લખ્યો. હવે સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ રાઇટ વોટ ધ કેમલ ઇઝ ડુઈંગ. ચિત્ર જુઓ અને કેમલ શું કરે છે, ઊંટ શું કરે છે તેના વિશે આપણે લખવાનું છે. જેમ કે પહેલા ચિત્રમાં આપણને લખેલું આપ્યું છે કે ધ કેમલ ઇઝ ઇટિંગ ગ્રાસ. ઊંટ ઘાસ ખાઈ રહ્યો છે. હવે બીજા ચિત્રની અંદર આવશે ધ કેમલ ઇઝ રનિંગ. ઊંટ દોડી રહ્યો છે. ત્રીજું ચિત્ર, વાક્ય બીજું, ધ કેમલ ઇઝ સિટિંગ એટલે કે ઊંટ બેઠો છે. ત્યાર પછી ત્રીજું ચિત્ર, ધ કેમલ ઇઝ ડ્રિંકિંગ વોટર. ઊંટ પાણી પી રહ્યો છે. ચોથું ચિત્ર, ધ કેમલ ઇઝ સ્ટેન્ડિંગ. ઊંટ ઊભો છે. પાંચમું ચિત્ર, ધ કેમલ ઇઝ વોકિંગ. ઊંટ ચાલી રહ્યો છે. ત્યાર પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. સાચો શબ્દ આપણે રાખવાનો છે અને ફકરાને ફરીથી લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ઘાટા કરેલા જે શબ્દો છે તેમાંથી એક શબ્દ સાચો અને એક ખોટો છે. તો જે ખોટો શબ્દ છે તેના ઉપર આપણે લીટી કરીશું અને ફકરો ફરીથી લખીશું. તો જુઓ, અહીં તમે જોઈ શકો છો કે જે ખોટા શબ્દો છે તે દરેક ખોટા શબ્દ ઉપર આપણે લીટી કરી દીધી છે. હવે ફકરાને આપણે ફરીથી લખવાનો છે. તો ચાલો આપણે ફકરો ફરીથી લખીએ કે યસ્ટરડે અ લિટલ બોય લોસ્ટ ધ વે ઇન ધ ક્રાઉડેડ માર્કેટ. ગઈકાલે એક નાનો છોકરો બજારની ભીડમાં ખોવાઈ ગયો. હિઝ પેરેન્ટ્સ રિયલાઇઝડ ધેટ હી વોઝ મિસિંગ. તેના માતા પિતાને ખબર પડી કે છોકરો ખોવાઈ ગયો છે. આફ્ટર અ ફ્યુ મિનિટ ધે સર્ચિંગ ફોર હિમ. થોડી મિનિટો પછી તેણે તેમને શોધવાનું શરૂ કર્યું. ધેન ધ બોય વન્ડરેડ અરાઉન્ડ ફિલિંગ સ્કેરેડ એન્ડ લોનેલી. ત્યાર પછી છોકરો અહીંથી ત્યાં ભટકે છે. તે ડરી ગયેલો છે અને તેને એકલું લાગે છે. અ કાઇન્ડ સ્ટ્રેન્જર નોટિસ્ડ ધ બોય એન્ડ મેટ હિમ. એક અજાણ્યો દયાળુ વ્યક્તિ, અજાણ્યો માણસને આ ધ્યાનમાં આવ્યું અને તે તેને મળે છે. ધ સ્ટ્રેન્જર આસ્ક્ડ ધ બોય ઇફ હી વોઝ લોસ્ટ. અજાણી વ્યક્તિ છોકરાને પૂછે છે કે શું તે ખોવાઈ ગયો છે. ધ બોય નોડેડ એન્ડ ટોલ્ડ ધ સ્ટ્રેન્જર હિઝ નેમ. બાળકે પોતાનું માથું હલાવ્યું અને તેને અજાણી વ્યક્તિને પોતાનું નામ કહ્યું. ધ સ્ટ્રેન્જર કન્ફર્મેડ ધ બોય એન્ડ ટુક હિમ ટુ ધ નિયરેસ્ટ પોલીસ સ્ટેશન. ત્યાર પછી અજાણી વ્યક્તિ છે તેણે નક્કી કર્યું અને તેણે નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. એટ ધ પોલીસ સ્ટેશન ધ ઓફિસર્સ ટુક ડાઉન ધ બોયઝ ડિટેલ. ત્યાર પછી પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીએ બાળક વિશેની વિગત નોંધી લીધી. ધે અનાઉન્સ્ડ ધ લોસ્ટ ચાઇલ્ડ ઇન્ફોર્મેશન ઓન ધ લાઉડસ્પીકર. ત્યાર પછી તેણે લાઉડસ્પીકર પર ખોવાયેલા બાળક અંગેની જાહેરાત કરી. ધ બોયઝ પેરેન્ટ્સ હિયર્ડ ધ અનાઉન્સમેન્ટ એન્ડ રશ્ડ ટુ ધ પોલીસ સ્ટેશન. બાળકના માતા પિતાએ આ જાહેરાત સાંભળી અને તેને લેવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ગયા. ધે ક્રાઇડ ટીયર્સ ઓફ જોય અપોન સીઈંગ ધેર સન. તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા જ્યારે તેમણે પોતાના દીકરાને જોયો. તો આ પ્રકારે આપણો ફકરો પૂરો થશે. ચાલો આગળ હવે ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ ઇન ધ ગિવન ટેબલ. આપેલા વાક્યો છે તેને આપણે કોષ્ટકમાં લખવાના છે. જેમાં આપેલા 10 વાક્યો છે તેને ટુડે અને ટુમોરો બંનેમાં આપણે ભાગ પાડવાના છે. તો પહેલાં ચાલો આપણે ભાગ પાડીએ. ટુડેની અંદર આવશે રાજ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. રાજ ક્રિકેટ રમે છે. રીચા ઇઝ વોચિંગ ટીવી. રીચા ટીવી જુએ છે.
વિરલ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ, વિરલ કસરત કરી રહ્યો છે. માય મધર ઇઝ ટેલિંગ મી અ સ્ટોરી, મારી માતા મને વાર્તા કહી રહી છે. ધ બર્ડ ઇઝ ચીર્પિંગ ઇન ધ ટ્રી, પક્ષીઓ વૃક્ષ પર બોલી રહ્યા છે. હવે યસ્ટરડેના વાક્યો જોઈએ તો નેહા વોઝ એબસન્ટ, નેહા ગેરહાજર હતી. આઈ વોચડ એન એક્શન મૂવી, મેં કાલે એક્શન ફિલ્મ જોઈ. ધ પ્લેડ ખોખો, તેઓ ખોખો રમ્યા. વી વિઝિટેડ ધ ઝૂ, અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. આઈ બોટ અ ન્યૂ બાઇસિકલ, મેં નવી સાયકલ ખરીદી. રીડ ધ પેસેજ. ટુડે ઇઝ મંડે, ઇટ ઇઝ 6 AM. રાહુલ ઇઝ વિરાટ્સ નેબર, હી ઇઝ વોચિંગ વિરાટ ફ્રોમ હિઝ હોમ એન્ડ ટેલિંગ અસ વોટ વિરાટ ઇઝ ડુઈંગ. તો આજે સોમવારનો દિવસ છે, સવારના 6 વાગ્યાનો સમય છે. રાહુલ વિરાટનો પડોશી છે અને તે જોઈ રહ્યો છે કે વિરાટ તેના ઘરે શું કરી રહ્યો છે અને તેના વિશે આપણને કહી રહ્યો છે. તો લુક, વિરાટ ઇઝ સ્ટેન્ડિંગ આઉટ ઓન ધ ટેરેસ, જુઓ વિરાટ છત પર ઊભો છે. હી ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ, તે કસરત કરી રહ્યો છે. હી ઇઝ સ્ટ્રેચિંગ હિઝ આર્મ્સ સાઇડવે એન્ડ પુલિંગ હિઝ શોલ્ડર સ્ટ્રેટ, તે તેના હાથને બાજુ તરફ લંબાવી રહ્યો છે અને તેના ખભાને સીધો ખેંચી રહ્યો છે. હી ઇઝ બ્રેથિંગ ડીપલી એન્ડ રેઇઝિંગ હિમસેલ્ફ અપ ઓન હિઝ ટોઝ, તે ઊંડો શ્વાસ લઈ રહ્યો છે અને પોતાની જાતને તેના અંગૂઠા પર ઊંચો કરી રહ્યો છે. હી ઇઝ લોવરિંગ હિઝ બોડી સ્લોલી, તે ધીમે ધીમે તેના શરીરને નીચે કરી રહ્યો છે. હી ઇઝ મૂવિંગ હિઝ આર્મ્સ ટુ અ વર્ટિકલ પોઝિશન, તે તેના હાથને ઊભી સ્થિતિમાં ખસેડી રહ્યો છે. હી ઇઝ સ્ક્વેટિંગ ડાઉન, તે નીચે બેસી રહ્યો છે. હવે રીરાઇટ ધ પેસેજ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. હવે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ફકરો છે તેને આપણે ફરીથી લખવાનો છે. જેમ કે ટુડે ઇઝ ટ્યુઝડે, આજે મંગળવાર છે. રાહુલ ઇઝ ટેલિંગ અસ વોટ વિરાટ ડીડ યસ્ટરડે એટ 6 AM, કે હવે રાહુલ આપણને કહી રહ્યો છે કે વિરાટે ગઈકાલે 6 વાગ્યે શું કર્યું હતું. તો યસ્ટરડે વિરાટ સ્ટુડ આઉટ ઓન ધ ટેરેસ, તો વિરાટ પોતાની છત પર ઊભો હતો. હી ડીડ એક્સરસાઇઝ, તે કસરત કરી રહ્યો હતો. હી સ્ટ્રેચ્ડ હિઝ આર્મ્સ સાઇડવે એન્ડ પુલ્ડ હિઝ શોલ્ડર્સ સ્ટ્રેટ, તેણે તેના હાથ બાજુ તરફ લંબાવ્યા અને તેના ખભા સીધા ખેંચ્યા. હી બ્રેથેડ ડીપલી એન્ડ રેઇઝડ હિમસેલ્ફ અપ ઓન હિઝ ટોઝ, તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને તેના અંગૂઠા પર ઊભી કરી. હી લોવર્ડ હિઝ બોડી સ્લોલી, તેણે ધીમે ધીમે શરીરને નીચું કર્યું. હી મૂવ્ડ હિઝ આર્મ્સ ટુ અ વર્ટિકલ પોઝિશન, તેણે તેના હાથને ઊભી સ્થિતિમાં ખસેડ્યા. હી સ્કોટેડ ડાઉન, તે નીચે બેસી ગયો. તો આ પ્રકારે આપણે ગઈકાલે જે ઘટના બની હતી તેની વિગતો જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાઠ 7નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF જોવા મળશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.